દેશના વિપક્ષી નેતા જેવું જવાબદાર પદ સંભાળી રહેલા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત મુદ્દે નિવેદન આપ્યું હતું। ત્યારે તેમના નિવેદનમાં વિરોધમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વરચંદના નેતૃત્વ હેઠળ ભુજ ટાઉન હોલ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા। ધરણા કાર્યક્રમના આયોજનમાં કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી। મોરચાના અધ્યક્ષ અશોક હાથીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। મહામંત્રીઓ રવિ ગરવા અને પ્રેમજી મંગેરિયા તેમજ મોરચાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા આજે અહીં જે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા એમને જે વિદેશમાં અનામત વિશે એસટી એસસી ઓબીસી અને એના વિશે જે એમણે પોતાનું જે મંતવ્ય રજૂ કર્યું છે, મન બનાવ્યું છે, વાત કરી છે, એ સરાસર આ સમાજને અન્યાય છે અને એણે મન બનાવ્યું છે કે અનામતનું ખતમ કરવી એ પ્રકારનું એના વિરોધમાં આ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં આખા દેશમાં આ પ્રકારે જિલ્લા કેન્દ્રો ઉપર આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજે કચ્છમાં પણ સૌ પાર્ટીના આગેવાનો અહીં અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ માન્ય જનકસિંહજી, અમારા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારે એમનું જો નિવેદન છે એમના વિરોધમાં આ પ્રકારનો ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। હા, આ કાર્યક્રમ ધરણાના કાર્યક્રમ દ્વારા આખા દેશમાં જે પ્રકારે કોંગ્રેસે વર્ષો થયા આ સમાજ જે એસસી એસટી ઓબીસી સમાજના એમને ગરીબીમાં જ રાખીને એમનો જ લાભ લઈને જે પ્રકારે કોંગ્રેસને સત્તામાં આવી હતી એનો ચહેરો આ ખુલ્લો પડ્યો છે રાહુલ ગાંધીના નિવેદન દ્વારા અને આખા સમાજની મેસેજ પહોંચે કે કોંગ્રેસ છે એ હંમેશા આ જે કંઈ નાનો વર્ગ છે એની હંમેશા વિરોધી રહી છે। આજે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાથી માંડી પદાધિકારીઓ, સામાન્યમાં સામાન્ય ચૂંટાયેલા કાર્યકર્તાથી માંડી અને માનનીય મુખ્યમંત્રીશ્રી સુધીના સૌ ચૂંટાયેલા જવાબદાર પદાધિકારીઓ રસ્તા ઉપર આવી અને ધરણા કરી અને લોકો સુધી વાત પહોંચાડી રહ્યા છે। જે પ્રકારે કોંગ્રેસે પોતાનો ચહેરો બીજી બાજુનો બતાવ્યો, કોંગ્રેસના રાહુલ ગાંધી વિદેશોમાં જઈ અને જે પોતાના દિલની વાત હતી એ જે બહાર લાવ્યા અને વર્ષોથી આમ જુઓ તો પછી એ મનમોહનસિંહનું રાજ્ય હોય કે એથી અગાઉનું એમના દાદીનું રાજ્ય હોય, શાસન હોય, એ વખતમાં જે પ્રકારે એમણે ઓબીસી, પીછડા, દલિત આવા સમાજોના અન્યાયો માટેના જે નિર્ણયો લીધા હતા એ નિર્ણયો આજ પણ રેકર્ડ ઉપર છે અને અહીંયા આવીને વાત એવી કરે છે કે અહીંયા કેટલી જ્ઞાતિને પ્રભુત્વ છે, અહીંયા કેટલા લોકોનો અહીંયા ભાગીદારી છે, હિસ્સેદારી છે। આમ જ્ઞાતિ જાતિ વચ્ચે લડાવવાનું કામ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે અને એના મનની મેલી મુરાદો પોતે વિદેશમાં જઈને જે બોલ્યા છે એ સામે આવી છે। એ બંનેને ઉજાગર કરતો આજનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરીકે અમે યોજ્યો છે અને લોકો સમક્ષ લઈ જઈ રહ્યા છીએ કે કોંગ્રેસના દેખાડવાના એક છે અને ચાવવાના બીજા છે। આજે જિલ્લા ભાજપ કંસ દ્વારા જે ધરણાના કાર્યક્રમમાં જે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી, ત્રણેય મહામંત્રી શ્રી, બંને ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ આગેવાનો, વડીલો અને બહેનો કે આજે આખા ગુજરાતમાં જે ધરણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે કે જે રાહુલ ગાંધી જે અમેરિકાની ધરતી ઉપર જઈ અને જે અનામત વિરોધ કે જે આરક્ષણ મુદ્દો નાબૂદ કરવાની જે વાત કરી હતી એના અનુસંધાને આખા ગુજરાતમાં આજે ધરણા થઈ રહી છે કે જે રાહુલ ગાંધી એમની જે માનસિકતા જે વર્ષો સુધી નહેરુથી લઈ અને ઇન્દિરા ગાંધી અને ત્યાર પછી રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી સુધીની જે માનસિકતા હતી એ જે સતી થઈ છે। મિત્રો, જે વર્ષો સુધી જે એસસી એસટી ઓબીસીને જે અનામતનો લાભ ન મળે તે માટે નહેરુજી વર્ષોથી જે પ્રથમ જ્યારે વડાપ્રધાન હતા ત્યારથી જ તેમને અનામત ન આપવી એ માટે તેમણે વાત કરી હતી। ત્યાર પછી જ્યારે ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન થયા ત્યારે પણ અનામત નાબૂદ કરવાની વાત થઈ હતી, પણ
અને અત્યારે જે રાહુલ ગાંધીએ જે વિદેશની ધરતી ઉપર જઈ અને જે અનામત નાબૂદ કરવાની વાત કરી હતી, એક ખૂબ જ કૃત્ય કર્યું છે અને જે એ ન સાખી લેવા માટે આજે આખા ગુજરાતમાં એના વિરોધમાં આજે ધરણા થઈ રહી છે. અને આજે અમારે કચ્છમાં જિલ્લા ભાજપ દ્વારા જે ધરણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને ખાસ કરીને તો જે અનામત કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે અનામત અને જે બંધારણના ઘડવૈયા તરીકે એમને એસસી એસટી ઓબીસીને જે અનામતનો લાભ આપ્યો છે એ લાભ નાબૂદ કરવા માટે આ કોંગ્રેસની માનસિકતા સતી થઈ છે અને વર્ષો સુધી એ અનામત ન આપવી એનું એક એમનું ઉદાહરણ છે. મિત્રો, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એસસી એસટી ઓબીસીઓના જ્યારે મતનું રાજકારણ કર્યું હતું અને એમને જ્યારે અનામતની વાત હોય ત્યારે તે ન આપવું એવું એ રાહુલ ગાંધી અને રાજીવ ગાંધીએ કહ્યું હતું. પણ અત્યારે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2014થી અત્યારે જે વડાપ્રધાન જે છે તેમને એસસી એસટી ઓબીસીઓને કેમ વધારે લાભ મળે તે માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બંધારણનો જ્યારે સુરેન્દ્રનગરથી જ્યારે ગ્રંથ લઈ અને હાથથી નહીં અંબાડી ઉપર આખા સુરેન્દ્રનગરમાં ફેરવી અને જ્યારે બંધારણનું એક સન્માન કર્યું હતું એવા અમારા તત્કાલીન મુખ્યમંત્રી અને આજે અત્યારે દેશના વડાપ્રધાનશ્રીએ જ્યારે અનામત જ્યારે રાહુલ ગાંધીએ વાત કરી છે ત્યારે આખા દેશમાં એના વિરોધમાં જ્યારે ધરણા થઈ રહી છે અને અમારા જ્યારે વડાપ્રધાન યશસ્વી જ્યારે એસસી ઓબીસીને વધારે લાભ મળે એ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. અને આજે અમારા કચ્છ જિલ્લામાં જ્યારે ધરણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આખા કચ્છ જિલ્લામાંથી શહેર પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના સૌ આગેવાનો વડીલો ઉપસ્થિત રહી અને આ ધરણાનો કાર્યક્રમમાં સૌ સાથે રહ્યા છે.